કેમ છો મિત્રો, ફરી સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે વાત કરશું જિંદલ સ્ટીલમાં આવેલી ભરતી વિશે। તો મિત્રો, જિંદલ સ્ટીલમાં કુલ 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી દીધી છે અને આ ભરતીમાં કોઈપણ પ્રકારની ફીસ કે કોઈપણ પ્રકારની એક્ઝામ લેવામાં આવશે નહીં। એક્ઝામ અને ફી વગરની આ ભરતી બહાર પાડી દીધી છે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, ભરતીના ઓવરવ્યૂ વિશે વાત કરીએ તો જિંદલ સ્ટીલ અને પાવર લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડી છે। આ એક પ્રાઇવેટ પ્રકારની નોકરી છે મિત્રો, આ સરકારી કંપની નથી, એટલે આ કોઈ સરકારી નોકરી નથી। પગારની વાત કરીએ તો અહીં તમને પગાર બહુ જ સારો મળશે। 38,000થી લઈને 56,000 સુધીનો પગાર તમને મળી શકે છે। નોકરીનું સ્થળ સમગ્ર ભારતમાં જ્યાં પણ જિંદલ સ્ટીલનું કંપની હોય કે જે પણ હોય ત્યાં તમને નોકરી મળી શકે છે। તો મિત્રો, 20 માર્ચથી આના ફોર્મ શરૂ થઈ ગયા છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 એપ્રિલ અને 2026 છે। તો જે કોઈ પણ ઉમેદવારો આમાં ફોર્મ ભરવા માગતા હોય તો 21 એપ્રિલ પહેલાં ભરી દેજો। ફીની વિગતો વિશે આપણે વાત કરીએ તો કોઈપણ કેટેગરી SC, ST, OBC, EWS કોઈપણ કેટેગરીને ₹1 ફીસ ભરવાની નથી મિત્રો। ફીસ વગર તમે આમાં ફોર્મ ભરી શકશો અને કોઈપણ પ્રકારની એક્ઝામ પણ લેવાશે નહીં। તો મિત્રો, વાત કરીએ તો કઈ કઈ પોસ્ટ માટે આ ભરતી બહાર પાડી છે। એન્જિનિયર, મેનેજર, ટેકનિશિયન, સુપરવાઇઝર, ક્લાર્ક, એપ્રેન્ટિસ, હેલ્પર, ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડી છે। હવે આપણે લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ। 10 પાસ હોય તો પણ ચાલશે, 12 પાસ ચાલશે, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ઉમેદવાર, આ તમામ ઉમેદવારો આમાં ઉમેદવારી નોંધાવશે મિત્રો, નોંધાવી શકશે। તમે પણ અપ્લાય કરી શકો છો। ઉંમર મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। તે તમામ ઉમેદવારો આમાં અરજી કરી શકશે। હવે મેન ટોપિકની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા શું હશે। તો પરીક્ષા વગર તમારી પસંદગી કઈ રીતે કરવામાં આવશે। તમે સૌપ્રથમ ફોર્મ ભરશો, ત્યારબાદ તમારું ફોર્મ સિલેક્ટ કરવામાં આવશે અને તમારું ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે। ઇન્ટરવ્યૂ બાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે મિત્રો। કોઈ પણ પ્રકારની એક્ઝામ નહીં, ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા તમે આમાં અપ્લાય કરી શકો છો। તો મિત્રો, તમે આમાં અરજી કઈ રીતે કરશો। સૌપ્રથમ તમારા જિંદલ સ્ટીલની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે, જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે અને આ એક ફોર્મની તમે ઝેરોક્સ પણ કઢાવી લેજો, જે આગળ જતાં કામ આવી શકે છે। તો મિત્રો, મહત્વપૂર્ણ સૂચના વિશે આપણે વાત કરી લઈ। છેલ્લી તારીખ પહેલાં જે કંઈ પણ ઉમેદવારોને આમાં નોકરી જોતી હોય તો તે અપ્લાય કરી દેજો, સાચી માહિતી ભરજો અને ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જેથી તમને ફોર્મ ભરવામાં સરળતા રહે। અને આવા જ મહત્વપૂર્ણ ભરતીઓ સરકારી સિવાય પ્રાઇવેટ કંપનીમાં પણ જો કોઈ પણ ભરતી આવશે તો તે આપણી ચેનલ પર જણાવી દેવામાં આવશે। તેથી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જે કોઈ પણને નોકરીની જરૂરિયાત હોય તેના સુધી આ વિડીયો પહોંચાડો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર।